મહત્વના સમાચારની એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો કચ્છના પડાણા નજીક રુદ્રાક્ષ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે। બોઇલરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની બોઇલરમાં બ્લાસ્ટ થતા 2 લોકોના મોત થયા છે। ઘટના બનતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। 2 લોકોના ઘટનામાં મોત થયા હોવાના સમાચાર કંપનીમાં વેલ્ડિંગ કરતા સમયે બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો જેમાં 2 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છના પડાણા નજીકની આ ઘટના રુદ્રાક્ષ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થવાનો બનાવ બન્યો છે। રુદ્રાક્ષ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા 2 કામદારોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યું છે। બ્લાસ્ટ થતા આગ લાગવાનો બનાવ બન્યો હતો। તુરંત ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જોકે આ ઘટનામાં 2 કામદારોના મોત થયા હોવાની વિગત સામે આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દાઉદ ફોનલાઈન પર જોડાયા છે। દાઉદ, ઘટના અંગે માહિતી આપશો। બોઇલર ફાટવાની જે ઘટના છે બ્લાસ્ટ થવાની તે કચ્છમાં અવારનવાર બની છે, જેમાં મુન્દ્રામાં પણ બની છે એવી ઘટના ગળપાડરમાં અગાઉ બની ગઈ છે, ગાંધીધામમાં બની છે, જેની તપાસ શહેરને થઈ રહી છે। અનેક લોકો મૃત્યુ પામ્યા છે। ત્યારે આજે ગળપાડમાં વેલ્ડિંગ કરતી વખતે રુદ્રાક્ષ કંપની આવેલી છે ગળપાડમાં, તેમાં બોઇલરમાં બ્લાસ્ટ થયું છે। એમાં 2 જે શ્રમિકો છે તેમના મોત થયા છે। હાલ જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી બંનેને લાશને પીએમ માટે મોકલી આપ્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આ તપાસ ક્યાં પહોંચે છે, શું બેદરકારી રહી છે કંપનીની, તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે। આભાર માહિતી આપવા માટે।